શું તમે વેજીસ અથાણું ક્યારેક ટ્રાય કર્યું છે? તો જરૂરથી કરજો. તો દરરોજ માત્રામાં આપણે શાકભાજી એટલા બધા પ્રમાણમાં નથી ખાતા, તો આ અથાણામાં શાકભાજી ભરપૂર પ્રમાણમાં છે. તો અહીંયા મેં ફ્લાવર, ગાજર, મૂળા, બીટ અને હળદર, લીલી હળદર, આદુ, લીલા મરચાં, એને તમારે જેટલા પ્રમાણમાં એમાં શાકભાજી એડ કરવા એડ કરી શકો છો અને સ્કીપ પણ કરી શકો છો. અને તમારી પાસે કાચું પપૈયું હોય તો તે પણ એડ કરજો. તો તેને મેં પહેલાં સારી રીતે વોશ કરીને કટિંગ કરી નાખ્યા છે. તો અહીંયા આદુ, લીલા મરચાં અને પીળી હળદરને નોખા રાખ્યા છે અને બીજા ફ્લાવર, ગાજર, બીટને પણ નોખા કર્યા છે. તો અહીંયા ઘણા લોકો એવું કરે છે કે ગરમ પાણીની અંદર આ શાકભાજી ડીપ કરીને રાખે છે થોડીક વાર માટે. તો એ થોડાક ક્રન્ચી થાય પછી એને કાઢે છે. પણ ક્રન્ચી થયા પછી પણ 2 દિવસ પછી જ્યારે તમે અથાણું થઈ જાય તો તે એકદમ પોચું પડી જાય છે. તો એ બરોબર મજા નથી આવતી. તો અહીંયા નવી રીતથી બનાવું છું. તો અહીંયા નાનું જાર લીધું છે મેં. તો તેમાં મેં લીલા મરચાં, આદુ અને પીળી હળદરને ટ્રાન્સફર કરી દીધી. એમાં 1 ચમચી હળદર અને લીંબુ એડ કરીને સારી રીતે આપણે એને મિક્સ કરી નાખીશું. તો એક ગરમ પાણીનું મોટું વાસણ મેં લીધું છે. એમાં મેં પાણી મૂકી દીધું છે ગરમ થવા માટે. તો હાઈ ગેસ ફ્લેમ પર મેં રાખ્યું છે. તો તેમાં સ્ટેન્ડને ડીશ મૂક્યા પછી આ નાનું જાર એમાં મૂકી દઈશ. ઢાંકણ ઢાંકીને મૂકવાનું છે, પાણી એમાં અડે નહીં, તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. તો એને 10 મિનિટ માટે એમના આપણે રહેવા દઈશું. અને ગેસ આપણે ઓન નથી કરવાનું, ગેસ ઓફ નથી કરવાનો, ઓન જ રાખવાનો છે. અને મોટા જારમાં આપણે ફ્લાવર, ગાજર, બીટ એડ કરી દેવાનું. તો તેમાં પણ આપણે મીઠું એડ કરવાનું છે, લીંબુ એવું નથી એડ કરવાનું. તો તેને સારી રીતે મિક્સ કર્યા પછી તેને પણ એમાં એડ કરી મૂકી દઈશું. તો અહીંયા આપણા જે શાકભાજી છે એકદમ ક્રન્ચી રહેશે. તો એકદમ સોગી થઈ જશે જ્યારે બની જાય તેવા નહીં થાય. તો ઘણા લોકો એવું કરે છે ગરમ પાણીની અંદર શાકભાજી એડ કરે છે. તો પહેલાં ક્રન્ચી લાગે છે, 2-3 દિવસ પછી એકદમ સોગી થઈ જાય છે. તો એવું નહીં થાય. તો અહીંયા એમાં બાફ જશે. તો તમે જોઈ શકો છો અહીંયા બાફ જવાને લીધે મીઠું જે આપણે એડ કર્યું છે એ એકદમ સરસ એવું ઓગળી ગયું છે. તો તમે જોઈ શકો છો. તો અહીંયા ગરમ પાણીની અંદર તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો રેસીપી સારી લાગે તો પ્લીઝ લાઇક કરવાનું ભૂલતા નહીં. તો અહીંયા બીજો દિવસ પછી મેં ઢાંકણ ખોલીને એને રાખ્યું છે. મેં ઓવરનાઇટ રાખ્યું હતું. તો તમારે એને ગરમ પાણીની અંદર કંઈક કરવું નથી પડ્યું, એના હાથે જ મીઠું ઓગળી ગયું છે. તો મારા ઘરના રસોડામાં બહુ જ તડક્યો આવે છે. તો મેં બધા શાકભાજીને એક રૂમાલમાં એને સૂકવા માટે મૂકી દીધું છે. તો તમે અગાશીમાં પણ કરી શકો છો, પંખા નીચે પણ સૂકી શકો છો, તમારી ચોઈસ. તો અહીંયા આદુ અને આપણે નોખું સૂકવશું, તેની સાથે મિક્સ નથી કરવાનું. તો અહીંયા આપણું જ્યારે સુકાય તો આપણે એના મસાલા બનાવી નાખીએ. તો મેં એમાં પાણી પણ નથી એડ કર્યું, તો પણ એકદમ સરસ એવું એમાંથી પાણી આવી ગયું છે. તો તમે જોઈ શકો છો તો કેવી રીતનું બાફ ગયું છે, તમને ખ્યાલ પડી ગયું છે. તો એકવાર આ રીત જરૂરથી ટ્રાય કરજો. તો હવે એના મસાલા આપણે જોઈ લઈએ. તો મેં 3 થી 4 ચમચી વરિયાળી લીધી છે. અડધીથી ઓછી મેં અહીંયા અજમો લીધો છે. 2 ચમચી મેં અહીંયા આખા ધાણા, 1 ચમચી મેં રાઈ લીધી છે. કાળા જે આપણે રાઈ દાણા હોય છે તે. અડધી ચમચી મેં અહીંયા મેથી દાણા લીધા છે. તો તેને સારી રીતે આપણે ડ્રાય રોસ્ટ કરી નાખીશું અને પછી તેને મિક્સીમાં ગ્રાઇન્ડ કરી નાખીશું. તો આ મસાલા છે. તો તમે એકવાર આ મસાલા જરૂરથી લેજો અને વરિયાળીનું પ્રમાણ થોડુંક વધારે રાખજો. તો અધકચરા આપણે ડ્રાય કરવાના છે. તો હવે આની અંદર મેં પીળી રાઈ એડ કરી છે. પીળી રાઈ એટલે આપણે ગુજરાતીમાં એને કહેવાય છે રાઈના કુરિયા. તો તે પણ મેં અહીંયા એડ કરી છે. તો પહેલાં હું અહીંયા તેલ તમને દેખાડી દઉં. તો મેં અહીંયા તેજ નામનું તેલ છે, તો જે સરસોનું તેલ છે, તો એમાં બનાવી રહી છું. તો પહેલાં મેં લીલા મરચાંનું અથાણું તમારી સાથે શેર કર્યું છે, તે પણ મેં આમાં બનાવ્યું છે. તો અહીંયા મેં પીળી રાઈ એડ કરી છે. તો મેં અહીંયા 2.5 ચમચી જેટલી એડ કરી દીધી છે. તો તેને પણ મિક્સીમાં સારી રીતે ક્રશ કરી નાખીશું. તો કચરું ક્રશ રાખવાનું છે. તો એમાં હું 1/2 ચમચી જેટલી હિંગ એડ કરી રહી છું. એમાં કલોંજી મેં 1 ચમચી એડ કરી છે અને લાલ મરચું મેં 1 ચમચી જેટલું એડ કર્યું છે. તો સારી રીતે આપણે મિક્સ કરી નાખીશું. તો તમે જોઈ શકો છો સરસ એવું મિક્સ થઈ ગયા પછી એમાં મેં હળદર એડ કરી છે 1/2 ચમચી. તો બધા મસાલાને સારી રીતે મિક્સ કર્યા પછી આપણે આપણા જે શાકભાજી સુકાઈ ગયા છે તો તે આપણે એક વાસણમાં કાઢી વાળીશું.
તો અહીંયા તમને જોતાની સાથે જ ખબર પડી ગઈ છે કે આપણા શાકભાજી સરસ એવા ડ્રાય થઈ ગયા છે. તો આ બધો મસાલો એમાં આપણે ટ્રાન્સફર કરી દઈશું. તો અહીંયા હું તમે હાથથી ચેક કરીને દેખાડું છું. આપણા શાકભાજી સરસ એવા સુકાઈ ગયા છે. તો આ મસાલો મેં જેટલો બનાવ્યો છે તેમાં હું 3 થી 4 ચમચી ઉપર મેં અહીંયા એટલે 5 ચમચી જેટલો મસાલો મેં આમાં એડ કર્યો છે. અને બીજો બધો જેટલો મસાલો વધશે તો તે આપણે ગમે ત્યારે શાકભાજી બનાવી, જેમ કે આખા રીંગણા બનાવીએ, બટેટા બનાવીએ, તો તેમાં તમે નાખજો. તેનો સરસ એવો ટેસ્ટ આવે છે. તો અહીંયા શાકભાજીમાં સારી રીતે આપણે મસાલામાં ડીપ કરી દઈશું. ઉપરથી મેં 1 ચમચી જેટલું મીઠું એડ કરી દીધું છે. તો સરસ એવી રીતે મિક્સ કર્યા પછી મેં એક સ્ટીલની તપેલીમાં તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે. તો અહીંયા આપણું શાકભાજી સરસ એવા કોટ થઈ ગયા છે મસાલામાં. તો મેં અહીંયા સરસોનું તેલ ધુમાડેદાર ગરમ કરવા માટે મૂકી દીધું છે. તો મેં અહીંયા સરસોનું તેલ 3 થી 4 ચમચી જેટલું ગરમ કર્યું છે. એકદમ ધુમાડેદાર તેલ ગરમ થાય પછી તમારે ગેસની ઓફ કરી દેવાની ફ્લેમને. અને આ શાકભાજીમાં તમારે જ્યારે તેલ ઠંડુ થાય ત્યારે એડ કરવાનું, ગરમા ગરમ તેલ નથી એડ કરવાનું. અને આ મિક્સ વેજ અથાણું છે તેમાં તમારે એમાં સારી રીતે ફેલાઈ દેવાનું છે તેલ. અને આપણે સારી રીતે મિક્સ કરતું રહેવાનું છે. તો આપણું બની ગયું છે ઇન્સ્ટન્ટ મિક્સ વેજ અચાર. તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. તમે પરાઠામાં ખાઈ શકો છો, રોટલીમાં ખાઈ શકો છો. જ્યારે તમારી પાસે કંઈક પણ શાકભાજી બનાવવાની ઈચ્છા ન હોય તો તમે એકવાર આ જરૂરથી ટ્રાય કરજો. તો જ્યારે આ ઝટપટ બની ગયેલો આચાર ઘરમાં હોય ને તો તમને બીજું કંઈક પણ ખાવાનું મન નહીં થાય એવું આ અથાણું બને છે. તો દરરોજ પ્રમાણમાં આટલા બધા શાકભાજી તો આપણે ખાઈ નથી શકતા. તો એકવાર આચાર જરૂરથી બનાવજો. અને જો તમારે લાંબો સમય માટે રાખવું હોય ને અથાણું તો તમે એમાં વિનેગર એડ કરી દેજો. અને આપણું આ અથાણું બનીને તૈયાર થઈ ગયું છે. તો અહીંયા મેં જારને સારી રીતે વોશ કરીને મેં એને તડકો થોડોક દઈ દીધો છે, જેથી એકદમ સરસ એવું સુકાઈ ગયું છે જાર. તો એમાં આપણે ટ્રાન્સફર કરી દેવાનું છે. અને તમે જ્યારે અથાણું કાઢો ને જારમાંથી તો તમારે એકદમ ક્લીન ચમચી લેવાની છે. ધ્યાન રાખવાનું, હાથ નથી અડાડવાનો. તો અહીંયા આપણું ઇન્સ્ટન્ટ ઝટપટ બની ગયેલું અચાર તૈયાર થઈ ગયું છે. જો રેસીપી સારી લાગે તો પ્લીઝ લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો જારમાં આપણે આ અચાર એડ કરીને સારી રીતે એને મિક્સ કરી નાખીશું. અને એને ઢાંકીને એને હું 2 દિવસ માટે તડક્યામાં મૂકીશ, જેથી એકદમ સરસ એવું અથાણું આપણું તૈયાર થઈ જશે. તો તમે તડક્યામાં મૂકી શકો છો, અથવા તો પહેલાં મેં તમને જે રીતે દેખાડી છે ગરમ પાણીમાં એ રીતે પણ કરી શકો છો. પણ એ નહીં કરતાં તમે તડકામાં રાખજો, જેથી કરીને સરસ એવું અથાણું બની જશે. તો ફ્રેન્ડ આવજો, બાય બાય.